નમસ્કાર મિત્રો, હું નકુમારીશ આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર આપણે લઈને આવીએ છીએ મિત્રો આરટી એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 ની જે ઓફિશિયલી નોટિફિકેશન છે મિત્રો આવી ગઈ છે। એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર જે તમારા પ્રાઇવેટ સ્કૂલની અંદર જો બાળકોને ભણવા માંગતા હો મફત, તો આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર વાત કરવાના છે, ક્યારે ફોર્મ ભરાશે, સંપૂર્ણ માહિતી છે મિત્રો। ઓફિશિયલી નોટિફિકેશન આવી ગઈ, ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ક્યારે આવશે સર, ક્યારે ફોર્મ ભરાશે, સંપૂર્ણ ડિટેલ છે આ વિડીયોની અંદર આપણે જોઈએ। અને વિડીયોને મિત્રો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ લોકોને જે બીજા મિત્રો છે ત્યાં સુધી આ માહિતી પહોંચે, તમામ મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલે વિડીયોને શેર કરશો, વિડીયોને લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો। જોઈએ ડિટેલની અંદર આ વિડીયો। Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જે અનન્ય શૈક્ષણિક વર્ષ 2019-20ના જે નબળા અને વંચિત જૂથના જે બાળકો હોય એને વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશ મળશે। એમાં ગુજરાત સરકારમાં જે દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ વિનામૂલ્ય ધોરણ 1માં જે નબળા અને વંચિત જૂથના જે બાળકો હોય એમાં આપવાની યોજનામાં અમલ છે। એમાં 25% મુજબ છે વિનામૂલ્ય ધોરણ 1માં જે છોકરાઓને છે લેવામાં આવશે। એમાં બાળકોને 1 જૂન 2019ના જે 5 વર્ષ પૂર્ણ કરેલ હોય, જે મિત્રો ખાસ કીધું છે કે 1 જૂન 2019 જે છોકરાના 5 વર્ષ પૂર્ણ હોય તે નીચે દર્શાવેલી અગ્રતા ધરાવતા હોય તો આ બાળકને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। એટલે કે લાભ કેવી રીતે મળશે કે જો પેલા એની ક્રમ ગોઠવલ છે કે પેલા કોને લાભ મળશે। પહેલાં તો સૌપ્રથમ તમારું બાળક છે 1 જૂન 2019ના 5 વર્ષ પૂરું કરાવવું જોઈએ, અને તમે જો મિત્રો એમાં અગ્રતા અનાથ કોઈ બાળક હોય તો તેને પહેલાં એડમિશન મળશે, પછી સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક હોય, પછી બાલ ગૃહવાળું હોય, બાળ મજૂરી હોય, પછી સ્થળાંતરના મજૂરો બાળક હોય, પછી મંદબુદ્ધિ હોય, જે સેરેબ્રલ જે પાલસી ધરાવતા બાળકો હોય, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ હોય, જે એવા બાળકો હોય તો એને પણ એના પરથી HIV વાળા બાળકો હોય, ફરજિયાત દરમિયાન શહીદ થયેલ, જે ફરજ દરમિયાન જે શહીદ થયેલ હોય, લશ્કર પોલીસ દળના જવાનોના બાળકો હોય તો એને મળશે। અને 0 થી 20 અંક ધરાવતા જે SC ST OBC જનરલના જે વિદ્યાર્થી હોય BPL કુટુંબના તેને પણ પહેલાં લાભ મળશે, પછી અનુસૂચિત જાતિ SC STના, પછી શૈક્ષણિક રીતે એટલે SC BCના અને અન્ય પછાત વર્ગના વિચાર વિમુક્તિ જાતિના લોકોને મળશે, પછી જનરલ કેટેગરી અને બિન અનામતના બાળકોને લાભ મળશે। મિત્રો એમાં નોંધ 9, 10, 11માં આવતા બાળકો છે એના ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે। એટલે માટે કેટેગરીના આવક ધરાવતા વાલીઓએ છે આવકનો દાખલો ફરજિયાત લગાવવો પડશે। પ્રવેશની પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આરટી ગુજરાતની ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે રાઇટ ટુ એજ્યુકેશન 2019-20ની લિંક ઉપર ક્લિક કરી અને તારીખ 5/4/2019 થી લઈ અને 15/4/2019 સુધીમાં છે પ્રવેશ ફોર્મ ભરાશે। પછી ફોર્મ ભરાશે નહીં તો ખાસ કરીને જે લોકોને ફોર્મ ભરવાના હોય મિત્રો તે 5/4/2019 થી લઈ અને 10 જ દિવસનો ટાઈમ આપ્યો છે મિત્રો આરટીની અંદર, તો 10 દિવસની અંદર છે ફોર્મ ભરાવી લેવા અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। અરજદારે આધાર કાર્ડની પુરાવો લઈ અને તમામ પુરાવો લઈ અને આરટીની વેબસાઇટ ઉપરથી છે ઓનલાઈન ફોર્મ ભરાવાના રહેશે। એટલે ખાસ કરીને આ માહિતી આવી છે તો તમામ મિત્રો સુધી છે મિત્રો એ ફોર્મ ભરાવીને તમારે જે નજીકના સેન્ટરની અંદર છે પ્રિન્ટ સાથે છે કઢાવીને જમા કરાવવાનું રહેશે। તો આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી, તમામ વાલીઓ સુધી આ વિડીયોને પહોંચાડો એવી જ નમ્ર વિનંતી છે। તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો।